મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક પર મતદાનને 2 કલાક પૂર્ણ થવાના આરે મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ, દિગ્ગજો પણ કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ। ઝારખંડમાં બીજા તબક્કામાં 38 બેઠક પર મતદાન યથાવત, મતદાર કેન્દ્રો પર મતદારોની લાંબી કતાર। 31 સંવેદનશીલ બૂથ પર સાંજે 4 વાગ્યા સુધી કરી શકાશે મતદાન। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર 4 આરોપીઓ સામે લુક આઉટ નોટિસ જાહેર। દેશના તમામ એરપોર્ટને કરાઈ જાણ। ફરાર આરોપીના ઘરે અને ઓફિસમાં પણ તપાસ। સુરતની પીપોદરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ। કલાકોની જહેમત બાદ વહેલી સવારે આગ પર મેળવાયો કાબુ। જાનહાનિના કોઈ સમાચાર નહીં। રાજકોટના પડદરી પાસે સહારા યુનાઇટ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ। મહદઅંશે આગ પર મેળવાયો કાબુ। પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાક। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત। 14 શહેરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે, તો ગાંધીનગરમાં સૌથી નીચું 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન।